નમસ્કાર. આજના આ ખાસ સ્પષ્ટીકરણમાં આપણે એક એવી જ જબરદસ્ત અને રસપ્રદ કથા જોવાના છીએ જે સાંભળીને ખરેખર મજા પડી જશે. આ કોઈ સામાન્ય જંગલની વાર્તા નથી હો. આ એકલતા, સામેવાળાની અણધારી પ્રતિક્રિયાઓ અને સાચા સાથીદારોનું મૂલ્ય સમજાવતી એક અદ્ભુત ઘટના છે. સિંહ અને વાંદરાની આ કથા આપણને આજીવન મિત્રતાના એવા પાઠ શીખવશે જે સીધા દિલમાં ઉતરી જશે. તો છેક સુધી જોડાયેલા રહેજો. તો ચાલો આ વિષયમાં સીધા જ કૂદી પડી અને શરૂઆત કરીએ. જરા કલ્પના કરો, એક અત્યંત ઉદાસીન અને હૃદયદ્રાવક દ્રશ્ય છે. એક વાંદરો ભયંકર એકલતાનો શિકાર બની ગયો છે. એની પાસે કોઈ મિત્ર નથી, કોઈની સાથે વાતચીત નથી. આ નિરાશા એટલી હદે વધી ગઈ છે કે એણે એક બહુ જ કઠોર નિર્ણય લીધો છે, પોતાનું જીવન જ સમાપ્ત કરી દેવાનો નિર્ણય. આ જોઈને આપણને સમજાય કે આ ભયંકર એકલતા કોઈને પણ કેટલી ઊંડી ખીણમાં ધકેલી શકે છે. હવે જુઓ, વાર્તામાં અસલી રોમાંચ અહીંથી શરૂ થાય છે. પોતાનો જીવ આપવા માટે આ વાંદરો કોઈ સામાન્ય રસ્તો નથી પસંદ કરતો, પણ જંગલના સૌથી ભયાનક અને શક્તિશાળી પ્રાણી પાસે જાય છે. તે એકદમ ગાઢ નિંદ્રામાં સૂતેલા સિંહ પાસે જાય છે અને સીધા જઈને એના કાન ખેંચે છે. બાપરે, આ કેટલી ભયંકર કલ્પના છે! જંગલના રાજાના કાન ખેંચવા, એ પણ જ્યારે સૂતો હોય. આ તો સીધું મોતને જ આમંત્રણ છે. અહીં તો ટેન્શન એકદમ શિખર પર પહોંચી જાય છે. અને પછી જેની બીક હતી બરાબર એ જ થયું. સિંહ અચાનક જાગી જાય છે અને ભયંકર ક્રોધથી બરાડી ઉઠે છે, જાણે આખું જંગલ ધ્રુજી ઉઠ્યું હોય એવી ગર્જના. અને એ ગર્જનામાં એક જ પ્રશ્ન સંભળાય છે: આ કોણે કર્યું? કોણે પોતાના મૃત્યુને આમંત્રણ આપ્યું છે? આ એક ક્ષણ છે જ્યાં ભય અને આક્રોશનો સીધો અનુભવ થાય. સિંહનો ગુસ્સો સાતમા આસમાને છે અને એવું લાગે છે કે વાંદરાનો ખેલ હવે ખતમ. પણ અહીં એકદમ શાંતિ છવાઈ જાય છે. ક્રોધ સામે ભય નહીં પણ એકદમ કરુણા જોવા મળે છે. વાંદરો બિલકુલ નરમાસ અને ઉદાસી સાથે પોતાની કબૂલાત કરે છે. એ કહે છે, મેં કર્યું મહારાજ. મિત્રોની અછતને કારણે હું ખૂબ ઉદાસીન છું અને મારે મરવું છે. એ સિંહને વિનંતી કરે છે કે બસ હવે મને મારી નાખો. આ એક જ વાક્યમાં વાંદરાની એ છુપાયેલી પીડા અને એકલતાનો ભાર એટલો સ્પષ્ટ દેખાય છે કે આપણું પણ હૃદય ભરાઈ આવે. તો ચાલો આગળ જોઈએ કે આ વાત ક્યાં જાય છે. અહીં કથામાં એક એવો મોટો અને અણધારી વળાંક આવે છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. સિંહનો પેલો ભયંકર ક્રોધ અચાનક જ ક્યાંક ગાયબ થઈ જાય છે. ગર્જના કરતો સિંહ હવે હસી રહ્યો છે. હા, ખરેખર. અને તે એક અત્યંત વિચિત્ર અને આશ્ચર્યજનક પ્રશ્ન પૂછે છે: મારા કાન ખેંચતી વખતે તને કોઈએ જોયો તો નથી ને? ક્રોધિત પ્રતિક્રિયાની જગ્યાએ આવેલો આ હળવો પ્રશ્ન આખી પરિસ્થિતિનું ટેન્શન જ છૂમંતર કરી દે છે. હવે પેલો વાંદરો જે આંખો બંધ કરીને માત્ર પોતાના મૃત્યુની જ રાહ જોઈ રહ્યો હતો, તે આ પ્રશ્ન સાંભળીને સંપૂર્ણપણે મૂંઝાઈ જાય છે. એને સમજાયું જ નહીં કે આ શું થઈ રહ્યું છે. છતાં એ એકદમ પ્રામાણિકતાથી અને ટૂંકમાં જવાબ આપે છે: ના નામદાર. આ નાનકડો સંવાદ બતાવે છે કે વાંદરાને હજી કઈ ટપ્પો નથી પડ્યો, પણ એની નિખાલસતા હજુ અકબંધ છે. હવે આ સ્લાઇડ વિશે જે ખરેખર રસપ્રદ બાબત છે તે એ છે કે સિંહનો અંતિમ પ્રતિભાવ બધી જ ગણતરીઓ ઊંધી પાડી દે છે. સિંહ હસીને કહે છે, ઠીક છે, તો પછી ફરીવાર ખેંચ, ખૂબ સારું લાગે છે. છે ને, એકદમ રમૂજી અને હૂંફાળો વળાંક. જંગલનો મહાબલી રાજા, જેનાથી આખી દુનિયા ડરતી હોય, એ પણ કોઈની સાથે આવી હળવી રમતિયાળ મસ્તી કરવા માટે તરસી રહ્યો હતો. શક્તિ અને સત્તાની પાછળ પણ એક એવું હૃદય હોય છે જેને મિત્રતાની જરૂર હોય છે. તો આ આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ માત્ર પ્રાણીઓની વાર્તા નથી, પણ આપણા માનવ સ્વભાવનું એક સચોટ ચિત્ર છે. એક તરફ જુઓ, જંગલના રાજા તરીકે એકલા રહેવું જે ફક્ત કંટાળો અને ખાલીપો જ આપે છે, અને બીજી તરફ મિત્રો સાથે સંપર્કમાં રહેવું છે જે જીવનમાં સાચો આનંદ ભરે છે. સત્તા, હોદ્દો કે તાકાત ગમે તેટલી મોટી હોય, પણ એકલતા તો રાજાને પણ અંદરથી કોરી જ ખાય છે. સાચો આનંદ અને જીવનની મજા માત્ર સારા સંબંધોમાં જ છુપાયેલી છે. અને આ બહુ જ સુંદર રીતે આપણને એ સમજાવે છે કે આ વાર્તાનો ખરો સાર શું છે. આપણે આમાંથી શું શીખવાનું છે? આના માટે બહુ સીધા અને સરળ પગલાં છે. પહેલું, હંમેશા મિત્રોના સંપર્કમાં રહેવું. બીજું, તેમની સાથે થોડી નિર્દોષ મસ્તી કરવી, જેમ કે રમૂજમાં એકબીજાના કાન કે પગ ખેંચવા. ત્રીજું, ઉદાસીને દૂર રાખી મિત્રોના જીવનમાં ખુશીઓ લાવવી. અને ચોથું, જૂના મિત્રો સાથે હંમેશા હસતા રહેવું. ખરેખર આ નાના નાના પગલાઓ જ આજીવન મિત્રતાનો એક મજબૂત પાયો નાખે છે.
તો હવે આ અદ્ભુત સ્પષ્ટીકરણના અંતે આપણા બધા માટે એક વિચારવા જેવો અને હૃદયસ્પર્શી પ્રશ્ન છે. જરા વિચારો, એવો કયો જૂનો મિત્ર છે જેનો કાન આજે મજાકમાં ખેંચી શકાય? આ પ્રશ્ન આપણને જૂના સાથીદારોને યાદ કરવા અને તેમની સાથે ફરીથી ફોન પર કે રૂબરૂ જોડાવા માટે ચોક્કસ પ્રેરે છે. મિત્રતાની એ મીઠી યાદોને ફરી તાજી કરવાનો આ જ સાચો સમય છે. આ સુંદર અને હકારાત્મક વિચાર સાથે આ સ્પષ્ટીકરણ અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ વાર્તાએ ચોક્કસ તમારા ચહેરા પર એક મીઠું સ્મિત લાવ્યું હશે. જૂના મિત્રોને યાદ કરતા રહો અને મજામાં રહો. આવજો.